નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણે છઠ્ઠો પાઠ ભરત ચાલતો હતો. જોયું કે આપણે એના લેખક રાજા લક્ષ્મણસિંહ હતા, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. જેમાં આપણે પહેલા વિડીયોની અંદર આપણે કહાની જાણી ચૂક્યા કે આ પાઠ આપણને શું કહેવા માગે છે, અને બીજા વિડીયોમાં આપણે પાઠ પણ ભણી ચૂક્યા હતા કે દુષ્યંત એમ કે શકુંતલાને લેવા માટે થઈને તે આશ્રમે જાય છે. ત્યાં ઝાડની પાસે સંતાઈને ઊભો રહે છે, ત્યાંનું દ્રશ્ય જોવે છે. ત્યાં એક બાળક સિંહના બચ્ચાને ઘસેડતું લાવે છે અને એને મોઢું ખોલીને એના દાંત ગણવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એની પાછળ બે તપસ્વીનીઓ એને રોકતી હોય છે કે તું સિંહના બચ્ચાને હેરાન કરીશ નહીં, પણ છતાંય ભરત એમની વાત માનતો નથી. ત્યારે પેલી તપસ્વીની એ ઝાડની પાછળ સંતાયેલા દુષ્યંતને કહે છે કે હે મહાપુરુષ, આ બાળકને તમે સમજાવો કે જેથી તમારી વાત માનીને આ સિંહના બચ્ચાને છોડી દે, જેથી એ હેરાન થાય નહીં. તો દુષ્યંત આવે છે, એને સમજાવે છે પ્રેમથી કે તું આ સિંહના બચ્ચાને હેરાન કરે છે, તું ઋષિપુત્ર છે, તો એ કામ તું કરે તો તારા કુળની લાજ જાય, આવું કામ તારાથી કરાય નહીં. તો ભરત દુષ્યંતની વાત માનીને સિંહના બચ્ચાને છોડી દે છે. પછી પેલી તપસ્વીની બંનેના મોઢા સામું જોઈ રહી હોય છે કે મને બહુ નવાઈ લાગી એમ. પહેલી વાત તો એ કે અત્યાર સુધી હું ભરતને ક્યાંથી સમજાવતી હતી તો એ મારી વાત માનતો ન હતો, પણ તમે એક જ વારમાં કહીને એને તમારી વાત માની લીધી. અને બીજી વાત કે તમારા બંનેના મોઢા એટલે બંનેનો ચહેરો એક સરખો દેખાય છે, એટલે મને બહુ નવાઈ લાગે છે. ત્યારે દુષ્યંત પૂછે છે, પેલી સ્ત્રી કહે છે કે હે મહાપુરુષ, આ કોઈ ઋષિપુત્ર નથી. ત્યારે દુષ્યંત પૂછે છે કે જો એ ઋષિપુત્ર નથી તો કયા વંશનો છે? ત્યારે સ્ત્રી કહે છે, એ તપસ્વીની કહે છે કે પુરુરવંશી છે, પુરુરવાના વંશનો છે. આપણે એટલા સુધી ચલાય. તો હવે આગળના આ વિડીયોની અંદર આપણે જોઈએ આગળનો પાઠ પાના નંબર 40 પાના નંબર 38 ઉપર. દૂસરી તપસ્વીની ય પુરુરવંશી. શું કહે છે દૂસરી તપસ્વીની? દુષ્યંત પૂછે છે કે કયા વંશનો છે? ત્યારે કહે છે કે પુરુરવંશી છે. दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है. શું કહ્યું? એટલે જ એની સુરત મને મળી રહી છે. સુરત મતલબ કે ચહેરો. એટલે જ કે દુષ્યંત પોતે પુરુરવંશી હતો અને ભરત પણ પુરુરવંશી, એટલે જ કે ભરતનો ચહેરો મને મળતો આવે છે. એવો પોતાની જાત સાથે વાત કરે છે, પેલી તપસ્વીનીને કહેતા નથી. વંશ, વંશ મતલબ કે કુલ. तो કે बच्चे को गोद से उतार कर दुष्यंत पेला छोकराने खरामाथी उतारे છે ભરતને. પુરુરવંશીઓ में यह रीति तो निश्चय है. रीतिનો મતલબ થાય નીતિની, कि ये नीति नियम तो नक्की है पुरुरवंशी राजा ने युवा अवस्था में महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करता है. कि જ્યારે રાજા યુવાન હોય છે ત્યારે મહેલની અંદર રહીને પૃથ્વીની રક્ષા કરે છે અને એનું પાલન એટલે કે એનો પૃથ્વીના લોકોનું ભરણ પોષણ પણ કરતા હોય છે. એ ત્યાંના પુરુરવંશના રાજાઓની નીતિ છે કે મહેલમાં રહીને યુવાન હોય એ સમય દરમિયાન મહેલમાં રહીને મહેલની રક્ષા કરવી અને લોકોની રક્ષા કરીને એમનું ભરણ પોષણ કરવું. પણ વૃદ્ધાવસ્થા મતલબ કે બુઢાપા. वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. जितेंद्रिय, जिसने अपनी इंद्रियों को जीत लिया है. इंद्रियों मतलब कि આપણા શરીરની અંદર રહેલા આવેગ. એ જે 5 ઇન્દ્રિયો કંઈ કહેવાય છે, એ આવેગને જેને જીતી લીધા છે ઇન્દ્રિયોને, એ વ્યક્તિ જીતેન્દ્રિય કહેવાય છે. કે જેને પોતાના મન ઉપર કાબુ કરી લીધો છે. ક્રોધ, આવેગ, ગુસ્સો આ બધી વસ્તુ પર જેને કાબુ કરી લીધો છે
એ વ્યક્તિને જીતેન્દ્રિય કહેવાય છે કે જેને પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે। तो શું કહ્યું છે કે વૃદ્ધાवस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी कुटी मतलब के झूंपड़ी बनाकर रहते हैं। तो કે યુવા અવસ્થા દરમિયાન મહેલની અંદર રહીને મહેલની રક્ષા કરવી અને લોકોનું ભરણ પોષણ કરવું અને જ્યારે વૃદ્ધ બને છે ત્યારે મહેલનો ત્યાગ કરીને રાજપાટ મહેલની રહેણી કરણી યશો આરામ બધાનો ત્યાગ કરીને સામાન્ય કપડાં પહેરીને વનમાં જઈને ઝૂંપડી બાંધીને વૃક્ષોની નીચે રહે છે અને બસ ભગવાનની ભક્તિ કરે છે। देवता जैसी शक्ति वाला ये निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा। असाधारण मतलब कि जे सामान्य न हो। देवता जैसी शक्ति वाला એટલે કે દેવ પુરુષ જેટલી તાકાત ધરાવનારા વ્યક્તિ કોઈ સામાન્ય સાધારણ મનુષ્યનો પુત્ર તો હોય જ ના શકે એવું દુષ્યંત મનોમન વિચારે છે અને પેલી તપસ્વીનીને કહે છે કે સાધારણ તો હોઈ શકે નહીં। दूसरी तपस्विनी जवाब आपे है, हे परदेसी तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। मैं तमने આગળ કહાની કહી એમાં કહ્યું કે શકુંતલાનો જન્મ કઈ રીતે થયો હતો કે મેનકાએ ઋષિ કન્વનું તપ ભંગ કર્યું હતું અને ઋષિ કન્વ અને મેનકાથી શકુંતલાનો પુત્ર એટલે અપ્સરા હતી મેનકા અને ઋષિ કન્વ એ ધરતીના મનુષ્ય હતા એટલે મનુષ્ય અને દેવતાનું સંતાન હતું શકુંતલા અને શકુંતલાનો પુત્ર ભરત એટલે સ્વાભાવિક છે કે એની અંદર દેવ અને એટલે કે ભગવાન અને મનુષ્ય બંનેના દેખાવ સંસ્કાર તાકાત બધી જ વસ્તુ આવતી હોય છે। તો શું કહ્યું છે કે હે પરદેશી તેરા એ સંકટ તબ મિટ જાયગા। પરદેશી બીજા દેશનો હોય એટલે જેને ઓળખતા ન હોય એને એના માટે આ શબ્દ વપરાય। તો તપસ્વીની પણ દુષ્યંતને ઓળખતી ન હતી। तो कि हे परदेसी तारो संदेह संदेह मतलब के शंका त्यारे पूरी थसे जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है कि જ્યારે તને ખબર પડશે કે આ બાળકની माँ एक मेनका नामनी अप्सरानी दीकरी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ। देव पितर देव और पूर्वज કે તું જાણી લઈશ કે આની માતા જે છે એની માતા એ મેનકા નામની એક અપ્સરાની દીકરી છે। આની માતા એ મેનકા નામની એક અપ્સરાની દીકરી છે જેના કારણે ભરતનો જન્મ દેવ અને પિતર એટલે કે દેવ અને પૂર્વજ જીવો આ તપોવનમાં છે। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनी। दुष्यंत मनोमन खुश થાય છે। શું કહે છે આ તો બહુ આનંદની વાત થઈ। इससे कुछ और आशा बढ़ी क्योंकि એને પણ ખબર હતી કે શકુંતલા કોઈ અપ્સરાની દીકરી છે એટલે કે એનાથી મને થોડી આશા બંધાણી કે મારી શકુંતલા પણ અપ્સરાની દીકરી તો આની માં એ જ મારી શકુંતલા તો નહીં હોય એટલે એને એ થોડો ખુશ થાય છે। इसकी माता किस राजर्षि की पत्नी है। પછી ફરી બીજો પ્રશ્ન કરે છે પેલીને તપસ્વીની કે આની માતા કઈ રાજર્ષિ मतलब કે રાજા કયા રાજાની પત્ની છે। दूसरी तपस्विनी जिस राजा ने अपनी विवाहिता शादीशुदा विवाहिता मतलब के शादीशुदा स्त्री को बिना अपराध छोड़ दिया हो उसका नाम मैं न लूंगी। दूसरी तपस्विनी શું કહે છે કે જેને પોતાની વિવાહિતા એટલે કે લગ્ન કરેલી પત્નીને કોઈ જ કારણ કોઈ જ અપરાધ વગર ત્યાગ કર્યો હોય એવા વ્યક્તિનું નામ હું લઈશ નહીં। એટલે કે આની માતાને એના પતિએ કોઈ અપરાધ વગર ત્યાગ કર્યો તો એટલે એવા રાજાનું નામ હું લઈશ નહીં એવું તપસ્વીની કહે છે। दुष्यंत स्वयं से પોતાની જાત સાથે यह कथा तो मुझ पर लगती। શું કહે છે કે આ કથા તો મારા પર લાગુ પડે છે। મેં પણ એમની શકુંતલાને કોઈ અપરાધ વગર ત્યાગ કર્યો છે। ભલા अब इस बालक की माँ का नाम पूछूं। પછી થયું પેલા હવે આની માતાનું નામ પૂછું કે શું એ જ મારી શકુંતલા છે। पहली तपस्विनी मिट्टी का मूल लेकर
હવે ભરત પેલા સિંહના બચ્ચાને છોડી દે માટે પહેલી તપસ્વીની એ માટીનો મોલ લઈને આવે છે। પહેલી તપસ્વીની कहती है, हे सर्वदमन ये शकुंत लावण्य देख। शकुंत लावण्य मतलब શું થાય? मिट्टी का सौंदर्य। ले શું થાય? मिट्टी के मोल का सौंदर्य। तो के आ शकुंत लावण्य देख, तो के एक माटीना मोलનું सौंदर्य देख એવું તપસ્વીનીનો કહેવાનો અર્થ હોય છે। પણ ભરત શું સમજે છે? શકુંત બોલે એટલે ભરતને સીધી એની માતા દેખાય છે કે શું મારી માતા આવી? बड़े चाव से, चाव એટલે ઈચ્છા થી, બહુ ઈચ્છાથી પૂછે છે, કહા હે શકુંતલા मेरी माता? ક્યાં છે શકુંતલા મારી માતા? હંમેશા નાનું બાળક પોતાની માતા પાસે જવાની ઈચ્છા વધારે ધરાવતું હોય છે। तो भरत पण शकुंत नाम सांभळीने तरत उत्साही थईने पूछे छे कि क्या छे मारी माता? दूसरी तपस्विनी जवाब आपे छे, हसती हुई, हसे छे, यहाँ तेरी माता नहीं है। शुं कहे छे? अहींया तारी माता नथी, तुम इस नाम से धोखा खा गए। धोखा खा जाना एक मुहावरो छे, मूर्ख बनना। धोखा खा जाना मूर्ख बनना એટલે કે તું આ શકુંત નામથી મૂર્ખ બની ગયો છે। सर्वदमन मैंने तो कहा मिट्टी का मोर को देखो, मैं तो एम कहूं कि आ माटीना मोरने जो, मोरने શકુંત કહેવાય છે। तो कि मैं तो एम कहूं कि आ मोरનું सौंदर्य जो एम कि तू એવું સમજો કે તારી માતા છે। दुष्यंत स्वयं से પોતાની જાત સાથે, इसकी मां मेरी प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? हजू એને विश्वास નથી થતો। ये શું કહે છે કે આની માતા એ જ મારી પ્યારી શકુંતલા છે કે બીજી કોઈ સ્ત્રી છે? यह वृत्तांत શું કહે છે? यह वृत्तांत એટલે કે કહાની, કે આ વૃત્તાંત મને બહુ એમ કે मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। तो શું કહ્યું છે કે यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा हिरण से व्याकुल करती है। वृत्तांत मतलब के वर्णन, तो कि आ वर्णन मने एवी रीते व्याकुल करी रह्यु छे कि जाणे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करे। मृग तृष्णा, मृग एटले हरण ने तृष्णा एटले तरस, कि ज्यारे एक वननी अंदर रणनी अंदर हरण होय छे अने एने जोरदार गर्मीनी अंदर तरस लागी होय छे। हवे रणनी अंदर पाणी न होय पण छतांय हरणने दूरथी गर्मीमां माटी उपर पाणी देखातुं होय छे, तो ए त्यां पाणी पीवा भागे छे। त्यां पाणी न होय पाछुं त्यां ऊभो रहे એટલે ત્યાંથી दूर पाणी देखाय छे, એટલે सतत ए पाणी पीवा माटे थईने हरण आमथी तेम भागे छे। એને કહેવાય મૃગ તૃષ્ણા। આભાસી જળ વાસ્તવમાં હોય નહીં, માત્ર એનો આભાસ જ દેખાય। આપણે ઉનાળાની સખત ગરમીમાં પણ જોઈએ છીએ કે જ્યારે આપણે રોડ ઉપર ઊભા હોઈએ છીએ દૂરથી સાધનની રાહ જોઈને, ત્યારે આપણે રોડથી દૂર થોડું રોડ ઉપર જોવાનું ગરમીમાં, આપણને રોડ ઉપર પણ પાણી દેખાશે। એ પાણી એ શું છે? એ મૃગ તૃષ્ણા, मतलब કે હરણની તરસ છીપવા માટે હરણ ભાગે છે, मतलब કે આભાસી જળ। તો કે જે છે કે નથી એની કોઈ શક્ય જ નથી, એવી જેમ હરણ તરસ માટે પાણી માટે તરસી રહ્યું છે, એમ હું આ કહાની સાચી કહાની જાણવા માટે તરસી રહ્યો છું, એવું દુષ્યંતનું કહેવું છે। व्याकुल થઈ રહ્યો છે। बालक खुश होकर मुझे ये मोर बहुत अच्छा लगा है, खिलौना ले लेता है। खुश થઈને કહે છે કે મને આ મોર બહુ ગમે એમ કરીને રમકડું લઈ લે છે। पहली तपस्विनी घबराकर ओ बालक की बाह से रक्षाबंधन कहा गया। रक्षाबंधन मतलब के रक्षासूत्र, बाह એટલે કે હાથની બાહ। ગભરાઈ જાય છે પહેલી તપસ્વિની કે એની હાથની બાહુ પર બાંધેલું રક્ષાસૂત્ર ક્યાં ગયું? दुष्यंत घबराओ मत, जब ये नाहर से खेल रहा था, नाहर मतलब के सीप का बच्चा,
जब ये नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दिए देता हूं। लेकिन જ્યારે આ સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો ત્યારે એના હાથ પરથી નીચે પડી ગયું હતું। ત્યાં પડ્યું છે, હું ઉઠાવીને તમને આપું છું। ઉઠાने के लिए झुकता है। શું કરે છે? धागो उठावा माटे नीचे झुके छे दुष्यंत। पहली तपस्विनी अरे अरे मत उठाओ, इसे मत छूना। गभराई जाए छे पहली तपस्विनी અને દુષ્યંતને કહે છે અરે અરે એ ધાગાને તમે ઉઠાવતા નહીં, એમ કે એને ટચ પણ કરતા નહીં। दूसरी तपस्विनी ओ इसने तो उठा ही लिया। बीजी तपस्विनी अरे आने तो कीधुं ये पहला धागो उठावी लीधो। दोनों एक दूसरे को आश्चर्य से देखती हैं। हवे पेलाए आम धागो उठावी लीधो એટલે બંને એકબીજાને બેજાની સામે બંને તપસ્વીને એકબીજાની સામે જોઈને આશ્ચર્ય પામે છે, નવાઈ લગાડે છે। दुष्यंत यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था? શું કહે છે? લો આ ધાગો અને મને એ કહો કે તમે આ ધાગો ઉઠાવવાની મને ના કેમ પાડી હતી? પ્રશ્ન કરે છે। दूसरी तपस्विनी जवाब आपे छे इस रक्षाबंधन का नाम अपराजित है। प्रश्न पूछा है कि भरत के बाहों पे बांधा हुआ रक्षा बंधन का नाम क्या था? तो अपराजित। तो कि इस रक्षाबंधन का नाम अपराजित है। जिस समय इस बालक का नामकरण हुआ था, प्रश्न पूछा है कि अपराजित नाम का रक्षाबंधन भरत की बाहों पर कब बांधा गया था? तो कि जब भरत का नामकरण संस्कार हुआ था तब। આપણે સંસ્કારની વિધિ જાણતા હોઈએ છીએ, એમાંનું આ નામકરણ પણ એક સંસ્કાર છે, એટલે કે જ્યારે એનું નામ પાડવામાં આવે છે ત્યારે એને આ રક્ષાબંધન બાંધવામાં આવે છે। तब महात्मा मरीचि के पुत्र कश्यप ने धागा दिया। प्रश्न पूछा कि भरत की बाहों पर रक्षाबंधन किसने बांधा था? तो महात्मा मरीचि के पुत्र कश्यप ने। तो જ્યારે એના નામકરણ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મહાત્મા મરીચિના પુત્ર કશ્યપે ભરતની બાહુ પર એ ધાગા બાંધ્યા હતા અને ધાગાનું નામ શું હતું? કે अपराजित, જે ક્યારે હારે નહીં એવું। इसका गुण है कि कभी ये धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा नहीं उठा सकता। प्रश्न पूछा कि अपराजित धागा का क्या गुण है? तो ये अपराजित धागा का यह गुण है कि जब ये धरती पर गिर जाता है तो इसके माता पिता को छोड़कर उसे कोई नहीं उठा सकता। अगर उसे कोई उठा ले तो वह सांप बनकर उसे डसता है। तो कि ये धागानो एम के जो धरती पर पड़े तो एनो गुण ये है कि एना माता पिता सिवाय कोई बीजू ये धागाने उठावी शके नहीं, एवं दुष्यंतने पहली दूसरी तपस्वीनी जवाब आपे छे। શું કહ્યું છે કે ધાગાનું નામ શું હોય છે? अपराजित। કે જ્યારે ભરતના નામકરણ સંસ્કાર થયા, મતલબ કે એનું નામ પાડવામાં આવ્યું ત્યારે મહાત્મા મરીચિના પુત્ર કશ્યપે એને આ अपराजित નામનો ધાગો બાંધ્યો હતો અને જેનો ગુણ છે કે જ્યારે ધરતી પર નીચે પડે છે ત્યારે એના માતા પિતા સિવાય એને કોઈ ઉઠાવી શકતું નથી। એટલે પેલાને હજુ પ્રશ્ન થાય છે दुष्यंत, और जो कोई उठा ले तो क्या हो? અને કે જો એના માતા પિતા ઉઠાવી લે એ ધાગો, એના સિવાય બીજું કોઈ ઉઠાવી લે तो शू थाय? पहली तपस्विनी जवाब आपे तो यह तुरंत सांप बनकर उसे डसता है। तो शू कहे छे पहली तपस्विनी? तो तरत ज धागो शू बनी जाए छे? सांप बनी जाए छे અને જે વ્યક્તિએ એને સ્પર્શ કર્યો છે એને ડસે છે। दुष्यंत, तुमने कभी ऐसा होता देखा है? दुष्यंत शू कहे छे? તે ક્યારે એવું થતા જોયું છે કે આ ધાગો કોઈએ ઉઠાયો હોય, સાપ બની ગયો હોય અને વ્યક્તિને કરડ્યો હોય? तो पहली तपस्विनी जवाब आपे छे अनेक बार। शू कहे छे? एक बार नहीं, अनेक बार आवुं दृश्य अमे जोयुं छे। दुष्यंत प्रसन्न होकर दुष्यंत खुश थई जाय छे। केम? केम के एने धागो पकड्यो ना, ए धागो साप बन्यो ने आ दुष्यंतने करड्यो। मतलब शू थयो? शू कह्युं कि एना माता पिता सिवाय कोई ना उठावी शके। मतलब ए थयो कि दुष्यंत एना पिता छे। એટલે दुष्यंत खुश थई जाय छे। तो अब मेरा मनोरथ पूरा हुआ। मनोरथ, मनोरथનો मतलब શું થાય? ઈચ્છા, मनोकामना। तो कि मारा मननी इच्छा पूरी थई। शुं इच्छा हती? कि भरत जेवो मारे कोई पुत्र होय। वास्तवमां भरत ज एनो संतान हतुं, एनो पुत्र हतो અને એની માતા શકુંતલા એની પત્ની
હતી એટલે કે મારી મનની ઈચ્છા પૂરી થઈ. મેં ક્યું ના આનંદ મના, તો હવે હું શા માટે ખુશ ના થઉં. બાલક કો ગોદ મેં લે લેતા હૈ પડદા ઢલતા હૈ, અને બાળકને પોતાના ખોરામાં ઉઠાવી લે છે. અને આ એક સ્ટેજ ઉપર ભજવાતું એકાંકી મતલબ કે નાટક હતું અને પડદો પડી જાય છે. તો દુષ્યંતને વિશ્વાસ હોય છે કે આના એમ કે આ કોઈ સામાન્ય બાળક નથી, તો એમ કે આના જેવું મારું કોઈ સંતાન હોય. અને દુષ્યંતને ભરત પ્રત્યે લાગણી ખેંચાતી હતી, પરંતુ આપણે સમજી શકતા દુષ્યંત સમજી શકતો ન હતો કે કેમ હું એના પ્રત્યે ખેંચાઈ રહ્યો છું. એટલે એના મનમાં સતત પ્રશ્નો થતા હોય છે. ત્યારે એ પ્રશ્નો કરે છે અને એના એક પ્રશ્નોની શંકા દૂર થાય છે. ત્યારે અંતમાં એને ખબર પડે છે કે આ ભરત જે છે એનો પુત્ર છે અને એની માતા શકુંતલા એ જ એની પત્ની છે. ત્યારે ખુશ થાય છે અને ભરતને પોતાના ખોરામાં ઉઠાવી લે છે. તો આપણો આ પાઠ આટલે પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.